દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. મારા પોતાના ઓપરેશનને 5 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આમ તો 10મી જુલાઈ છે અને મારો સંકલ્પ હતો કે આપણે 5 વર્ષ એમનો ઋણ સ્વીકાર કાર્યક્રમ કરીશું. આ 5 વર્ષ દરમિયાન અંગદાનની મુવમેન્ટ પણ થઈ, એટલે આજે અમે માત્ર પ્રતિકરૂપ જેમના અંગો મને મળ્યા છે એમના સિવાય અન્ય 5 પરિવારોનો અમે ઋણ સ્વીકાર કર્યો. જે ડોક્ટરો જોડાયેલા છે ડોક્ટરોનો પણ ઋણ સ્વીકાર કર્યો. સાથે સાથે જે હોસ્પિટલ જોડાયેલી છે એ હોસ્પિટલોનો પણ ઋણ સ્વીકાર કર્યો. વાસ્તવિક મને અંગ મળે એના માટે જે લોકોએ મહેનત કરી હતી, મારા પોતાના ટ્રીટમેન્ટ માટે મહેનત કરી હતી, એટલે આજે મેં પહેલી વાર મારા કાર્યક્રમમાં મોદી સાહેબનો ઉલ્લેખ કર્યો છે. મોદી સાહેબે અંગત રીતે મારી ખૂબ ચિંતા કરી અને મને દાખલ કરતી વખતે પાટીલ સાહેબ પોતે હાજર હતા. અત્યારે વર્તમાનમાં આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર હતા. આપણા વર્તમાનમાં વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી, આ 3 લોકો એ સિવાય અન્ય 2 લોકો પ્રદીપસિંહ વાઘેલા અને કચ્છના રાહુલભાઈ ગોર, આ 5 લોકો. એટલે આ વાત બહુ મોટી છે કે આપણે કોઈના અંતિમ વિધિમાં જઈએ એના કરતાં સમયસર કોઈને હોસ્પિટલ લઈ જાય તો કોઈ માણસ બચી જાય. એટલે બાકી લોકોને પણ હું કહું છું કે સમયસર કોઈને હોસ્પિટલ લઈ જાય. અને પાટીલ સાહેબે ડગલે ને પગલે મારી જે પ્રકારે ચિંતા કરી એના કારણે પાટીલ સાહેબ પણ આજે આવ્યા હતા. દર વખતે હું એમને બહુ ડિસ્ટર્બ નથી કરતો, પણ આજે 5 વર્ષનો સંકલ્પ પૂરો થયો એનો મને પોતાને આનંદ છે. લીવર મળ્યા પછી લીવર મળેલા પેશન્ટ 5 વર્ષ જીવવા એ પણ બહુ મોટી વાત છે. ઈશ્વરની કૃપાથી મારું જીવન 5 વર્ષ ચાલ્યું એ પણ બહુ મોટી ઘટના છે. જે લોકોને ટ્રાન્સપ્લાન્ટ ખબર પડે એમને ખબર પડે કે 5 વર્ષ કેટલા થાય. માણસ કરોડો રૂપિયા ખર્ચ કરે તો પણ 1 મિનિટ વધારાની મળતી નથી. અને મને આ 5 વર્ષ મળ્યા તો ભગવાનનો ખૂબ આભાર. અને મને આ વર્ષ મળ્યા એટલા માટે ઋણ સ્વીકાર કર્યો. સૌ મીડિયાના મિત્રોનો પણ ખૂબ આભાર કે આ મુવમેન્ટમાં મીડિયાનો ખૂબ મોટો રોલ રહે છે અને અનેક લોકો સુધી, લાખો લોકો સુધી મીડિયાના માધ્યમથી પણ આ મુવમેન્ટ પહોંચી છે. હજી પણ એને જે મુવમેન્ટ જે હાઈટ ઉપર પહોંચી છે હજી પહોંચી નથી. ખૂબ લોકો અંગોના અભાવમાં મૃત્યુ પામે છે. એટલે આજે જો કોઈ મને ઈચ્છા પૂછે તો હું કહીશ કે કોઈનું મૃત્યુ આ અમૃતકાળમાં અંગોના અભાવમાં કોઈનું મૃત્યુ ના થાય એટલી મારી ખૂબ ઈચ્છા છે. સૌનો ફરી એકવાર આભાર.